નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે આજનું માર્કેટ ખરેખર ઘણું ટફ હતું, પણ જો તમારી પાસે એજ્યુકેશન હોય તો આ માર્કેટમાં તમે બચી જાઓ ખરા, એટલી મને ખબર પડે. બરાબર, કોર્સવાળા મિત્રો આજ ખાસ કોમેન્ટ કરજો કે આજના માર્કેટની અંદર જો તમારી પાસે નોલેજ છે તો તમે બચ્યા ખરા. બરાબર, કેમ કે આ માર્કેટની અંદર જ પબ્લિકનું ઓવર ટ્રેડિંગ થાય છે ભાઈ. અને આ જગ્યા મેં ઘણી વખત કીધું છે કે ભાઈ ક્યારે એન્ટ્રી કરવી એ તમને બધાને ખ્યાલ છે, ક્યારે ન કરવી ને, બરાબર, એ ખ્યાલ પડતો નથી. આજે મેં તમને લાસ્ટમાં 2:45 ક્યારે 2:45 છે ચાર્ટ શેર કર્યો. રીઝન એટલું જ હતું, ચાર્ટ શેર કરવો જ નહોતો, પણ વોટ્સઅપનું ઇનબોક્સ અને ઇન્સ્ટાનું ઇનબોક્સ કમ્પ્લીટ ભરેલા હતા. સાહેબ ફ્રેશ ચાર્ટ આપો, ફ્રેશ ચાર્ટ આપો. એટલે તમને ફ્રેશ ચાર્ટ આપ્યો. બરાબર, કેમ કે આજનું માર્કેટ રિસ્કી હતું ભાઈ. બરાબર, 3 વાગે આઉટ ધ મનીના મતલબ કે OTM ના પ્રીમિયમ કેવા હાલે છે તો કે હાઈ વેલ્યુએશનમાં ₹200, જે પ્રીમિયમ હોવા જોઈએ 20 થી ₹25. હવે આ પ્રીમિયમમાં હું તમને શું હીરો આપું? બરાબર, એટલા માટે શબ્દ વાપર્યા હતા કે શ્યોર કન્ફર્મેશન હોય ને તો પણ ક્વોન્ટિટી ડાઉન રાખજો, અને પરફેક્ટ સેટઅપ અને લોજિક મુજબ ટ્રેડ મળે અને સાથે તમારો રિસ્ક રિવોર્ડ જળવાય તો જ ટ્રાય કરવી. આવા શબ્દ હતા મારા. એનો મતલબ એ કે મેં ગહીન ના પાડી છે કે આની અંદર ટ્રેડિંગ કરી શકાય નહીં. બરાબર, આ તો તમે મને કીધું છે તો તમને ચાર્ટ શેર કરી આપ્યા છે. બરાબર, કેમ કે નિફ્ટી જ્યારે 40 પોઈન્ટ કે 50 પોઈન્ટની અંદર રમે છે, આની અંદર તમે શું અપેક્ષા રાખી શકો? આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ છે. ફર્સ્ટ 15 મિનિટ ક્લોઝ થઈ છે. સેકન્ડ કેન્ડલ એના હાઈ કેલો નથી બ્રેક કર્યો, થર્ડ કેન્ડલે નથી કર્યો, ફોર્થ કેન્ડલે નથી કર્યો. તો જ્યાં સુધી આ રેન્જની ઉપર કે નીચે નથી નીકળતું માર્કેટ, તો આમાં તમે શું ટ્રાય કરશો? હા, આ કેન્ડલ એક રિજેક્શન આવી, ફેક બ્રેકડાઉન કર્યું ડાઉન સાઈડમાં બ્રેકઆઉટ કરીને, અને એનું રિટ્રેસમેન્ટ આવ્યું તો એક નાના 2 ટ્રેડ બન્યા ડાઉનના આ એરિયામાંથી. પણ આપણે બધાને ખ્યાલ છે કે આ લો જે છે એ આપણા માટે સપોર્ટ છે. તો જ્યાં સુધી આ ઝોન બ્રેક ન થાય ત્યાં સુધી આમાં કાંઈ પણ થઈ શકે નહીં. પ્રીમિયમ જોશો એટલે દેખાશે સરસ મજાનું. બીજી વસ્તુ, સેન્સેક્સનો આજ બધા મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ સેન્સેક્સની અંદર આજે લાસ્ટ મોમેન્ટ ઉપર ₹200 વાળા પ્રીમિયમ 0 થઈ ગયા. બરાબર, તો ભાઈ મેં ક્લિયર એવું કીધું છે જે દિવસે આ નવી સિસ્ટમ આવી ત્યારે જ કે ભાઈ 3 ને 15 આપણું માર્કેટ પૂરું થઈ જાય. આના પછી વધારે મગજ મારવો નહીં જ્યાં સુધી તમે આ સિસ્ટમને ન સમજી શકો પ્રોપર. બરાબર, હાલની પોઝિશનની અંદર એક શોર્ટ એન્ડ સ્વીટ વાત કરું છું. હાલની પોઝિશનની અંદર માર્કેટની અંદર સેલર ઇન્ટરેસ્ટ લેતા નથી.
જેને કારણે જે થીટા છે એટલો ડીકે થતો નથી ભાઈ. બરાબર. બાયરની સામે સેલરની જે પોઝિશનો છે એ બહુ ઓછી છે, જેને કારણે આ મેન્યુપ્યુલેશન દેખાય છે, પણ ખરેખર રીતે એવું છે નહીં. જેમ જેમ માર્કેટ સ્ટેબલ થશે, જેમ જેમ આ વસ્તુ જૂની થશે એ મુજબ આની અંદર મૂવમેન્ટ નોર્મલ થઈ જશે. પણ 10 દિવસ માર્કેટમાં હજુ હાચવજો 3-15 પછી. BTST તો ભૂલથી પણ લેવાનો પ્રયત્ન કરતા નહીં. બરાબર. હવે આ કોલનું પ્રીમિયમ હતું. બરાબર. એક્ઝેક્ટ આપણા ઝોનની ઉપર ઓપન થયું છે. બરાબર. પણ ડીપ આવ્યું નહીં. તો આની અંદર ફ્રેશ બાયર એક્ટિવ થાય નહીં. તો આને આપણે ભૂલીને હાલવું પડે. બીજી વાત, પુટનું પ્રીમિયમ 66 ઉપર નીકળ્યું, ફરી અહીંયા ડીપ આવ્યું, અહીંયાથી એન્ટ્રી થઈ, આ હાઈ સુધી ગયું, અહીંયાથી રિજેક્શન માર્યું, એક કેન્ડલ ક્લોઝ કરી દીધી, તો ફરી ઉપર ગયું તો અહીંયા નીકળવું જ પડે. આપણા કુટુંબમાં થતું નથી. કેમ કે તો પછી આ એરિયામાં માત્ર ને માત્ર એ તમને મોકો આપ્યો છે. બરાબર. તો હવે આટલા ચોપી માર્કેટની અંદર મારા મત મુજબ કામ ન કરવું જોઈએ. બરાબર. જે આપણે લાસ્ટમાં પ્રીમિયમનો ચાર્ટ શેર કર્યો એ પણ વર્ક કર્યો છે, પણ હું ક્યારેય એવી સલાહ નથી આપતો કે જે પ્રીમિયમની વેલ્યુએશન 20-25 રૂપિયા હોય એને તમે 139 બાય કરો. અહીંથી બન્યું જ છે, અહીંયાથી 400 નો હાઈ માર્યો છે. આ પણ એક સપોર્ટ જ હતો. બરાબર. પણ હું ક્યારેય એવી સલાહ નથી આપતો કે જે પ્રીમિયમની વેલ્યુ 30 રૂપિયા છે એને તમે 139 બાય કરો. બરાબર. એટલે આ તમારું કાયદેસરનું હેવી રિસ્ક કહેવાય. હા, આ એરિયામાં ક્યાંક બ્રેક કર્યું હોત, નીચે ફરી આમ ઉપર આવ્યું, રિટ્રેસમેન્ટ માર્યો તો જઈ શકે. બાકી એવું આપણું કોઈ ઉતાવળ કરવાની થતી નથી. બીજી વસ્તુ, આ 271 વાળું તો બિલકુલ અડવાનું નથી. બરાબર. તો આવા હાઈ વેલ્યુએશન પ્રીમિયમથી દૂર રહેવાય, જેથી કરીને તમારું રિસ્ક રિવોર્ડ મેન્ટેન થઈ શકે. હવે મહત્વની વસ્તુ કે ઇન્ડિયા બુલ્સમાં જે મિત્રોના એકાઉન્ટ ઓપન થયા છે, બરાબર, એનું એક વીકની અંદર અથવા તો સેટરડે સન્ડેની અંદર, બરાબર, એક લિસ્ટ હું ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ કે ભાઈ તમારા આટલા મિત્રોના એકાઉન્ટ મારા અંડરની અંદર ઓપન થયા છે. બરાબર. એટલે જેથી કરીને એના ક્લાયન્ટ કોડથી માંડીને દરેક વસ્તુ મારી પાસે હશે. તમારી કોઈ પણ ક્વેરી હશે તો મારે સામે ક્લાયન્ટ કોડ આપવામાં પણ સરળતા રહેશે. એટલે અને કોઈ મિત્રોએ એકાઉન્ટ મારી લિંકથી ઓપન કર્યા હશે અને એ લિસ્ટમાં નામ ન હોય તો પણ મારા નંબર ઉપર 98 252 18 ઉપર મને કોન્ટેક્ટ કરી લેજો. એટલે જેથી કરીને આપણે એ ક્વેરી સોલ્વ કરી શકીએ. ભલે એકાઉન્ટ ઓપન થઈ ગયું હોય અને જો મેં સેટરડે સન્ડેમાં હું લિસ્ટ નાખું છું એની અંદર તમારું નામ ના હોય તો મને જાણ કરજો. બરાબર. કેમ કે જે આ વસ્તુની એક મહત્વનો પોઈન્ટ એ છે કે આજે જ એક મિત્રને આપણે જે અલ્ગો સિસ્ટમ છે ઇન્ડિયા બુલ્સની અંદર, એમાં એક સેન્સેક્સ સ્કેલ્પર નામનો અલ્ગો છે. એની અંદર એ મિત્ર ભૂલથી સબસ્ક્રાઇબ કરી નાખ્યું હતું અને ઓટોમેટિક, કેમ કે અલ્ગોની અંદર ઓટો ટ્રેડ પંચ થાય છે અને ઓટો સેલ થાય છે. બરાબર. તો ખ્યાલ પડ્યો ટ્રેડ પંચ થયા પછી કે ભાઈ આવું કંઈક થયું છે, તો આપણે આજે એ મિત્રને લાઈવ 2 મિનિટની અંદર એનું જે ક્વેરી હતી આપણે સોર્ટ આઉટ કરાવી છે. ડાયરેક્ટ ઇન્ડિયા બુલ્સની સપોર્ટ ટીમ સાથે વાત કરીને. એ મિત્ર વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આ વાત સાચી છે કે નહીં. બરાબર. એટલે હંમેશા જ્યારે તમે આવું ફસાવો, બરાબર, એ ખરેખર મને પણ ખ્યાલ નહોતો, કેમ કે અનસબસ્ક્રાઇબ કરતા હતા છતાં પણ એની અંદર એરર આવતી હતી. પણ આપણા જે માર્કેટિંગ મેનેજર છે હર્ષલભાઈ, એને 2 મિનિટની અંદર એક ક્વેરી સોર્ટ આઉટ કરાવી અને એ જે મિત્રની ક્વેરી હતી એ સોર્ટ આઉટ થઈ. એટલે જ્યારે આ રીતે ફસાઈએ છીએ આપણે, ત્યારે આપણે આ સપોર્ટ ટીમ યાદ આવે કે ભાઈ જો આવો સપોર્ટ મળતો હોય
તો અને આ માટે જ તમને હું સજેસ્ટ કરું છું, એના સિવાયનું બીજું કોઈ રીઝન છે નહીં કે ભાઈ જ્યારે તમે ફસાશો ને ત્યારે તમને આ વસ્તુ યાદ આવશે. કેમ કે તમે બીજા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગ કરશો તો મોસ્ટ ઓફ ઝીરોધા છે, ગ્રો છે, એન્જલ છે, આ બધામાં પર ટ્રેડ. હવે આની અંદર તમે જ્યારે એના ચાર્જીસ જોશો ને તો પર ટ્રેડ અને પર લોટ આવું લખેલું હશે. આપણા ઓલામાં પર ટ્રેડ આવશે અને ઝીરોધા, એન્જલ, ગ્રો આ બધામાં પર લોટ આવશે. બરાબર. તો આની અંદર પર ટ્રેડમાં 36 લોટ સુધી તમારું એકી સાથે તમે 36 લોટ પંચ કરશો તો 11 રૂપિયા જ કપાશે. જ્યારે આની અંદર તમારું મલ્ટિપલ જેટલા લોટ હશે એ મુજબ તમારું બ્રોકરેજ કપાશે. એટલે ઘણો ઘોડા અને ગધેડા જેટલો ડિફરન્સ છે ચાર્જીસમાં. બરાબર. તો બધા મિત્રો એકાઉન્ટ ઓપન કરાવી નાખજો. જે મિત્રોએ ન કરાવ્યું હોય તે ટેલિગ્રામની અંદર લિંક આપેલી છે. એટલે અને બેન વસ્તુ એ છે કે તમારું ઓવર ટ્રેડિંગ વધારે થતું હશે તો એ અમારી અંડર વોચ હશે. બરાબર. અમારા ધ્યાનમાં હશે તો અમે તમને એક વખત પાછા વળવાના પ્રયત્ન કરશું કે ભાઈ આ તમે આજે ખોટું કર્યું છે, નેક્સ્ટ ટાઈમ તમે આ વસ્તુ ન કરો. બરાબર. તો જે મિત્રોના એકાઉન્ટમાં ઓપન થઈ ગયા છે એમપિનમાં કે કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને વોટ્સઅપમાં જાણ કરજો. બરાબર. હવે જોઈ લ્યો આવતીકાલ માટે શું થઈ શકે. મેન વસ્તુ એ છે. હવે નિફ્ટીનું અપસાઇડનું લેવલ છે 24,676 અને ડાઉનસાઇડનું લેવલ છે 24,606. બરાબર. આ રેન્જની અંદર રહે 60 થી 70 પોઈન્ટની અંદર તો આપણે કોઈ મગજ મારવાનો થતો નથી. જો મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવી જાય સ્ટ્રોંગલી, બરાબર, આ રીતે, અને ફરી તમને આ ઝોનની આજુ 650ની આજુબાજુ રિટ્રેસ મારીને સપોર્ટ લેતું દેખાય તો 750 અને 775ના ટાર્ગેટ માટે જઈ શકીએ. બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે ડાઉન બ્રેક કરે 606 ને, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો 500ના ટાર્ગેટ માટે જઈ શકીએ. અને આની નીચે જાય તો ને તો જ આપણે 419ની આશા રાખશું, બાકી નહીં. બરાબર. બાકી અહીંયા સુધી આવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. હવે પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,700નો કોલ અને 24,600નો પુટ. સૌથી પહેલા સમજી લઈએ કોલ કે ભાઈ એની અંદર શું થઈ શકે. કોલની અંદર જ્યાં સુધી આ 111ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ છે. બરાબર. જો 111ની ઉપર મોર્નિંગમાં આ એરિયામાં આવે, અહીં ઓપન થાય, ક્લોઝ કરે અને ફરી તમને આ જગ્યા ઉપર સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને કન્ટિન્યુએશનમાં 140ના ટાર્ગેટ માટે જઈ શકાય ને એનાથી ઉપર જાય તો 165. બરાબર. આનાથી વિશેષ હું ડાયરેક્ટ વિચારતો નથી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 85ની નીચે આવે અને ફરી જો 85ની ઉપર ક્લોઝ કરે તો એક રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ 118 અને એનાથી ઉપર નીકળે તો 140 અને 165. બરાબર. તો 8 દુ ને 16 આ એક સારો એવો 2x થઈ શકે. બરાબર. આ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એમ જો એવું થાય તો. એના સિવાય જો 85ને બ્રેક કરી દે તો પછી 55ની નીચે તોડે અને ફરી ઉપર નીકળે, અથવા તો 55ની નીચે અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે. ઘણા મિત્રોના એક પ્રશ્ન આ હતો કે સાહેબ તમે અહીંયા ધારી લ્યો કે મેં એવું કીધું છે કે ભાઈ આ 26ને નીચે તોડે ને ફરી ઉપર નીકળે. બરાબર. તો 26ને તોડીને ફરી ઉપર નીકળે તો અહીંયા રેન્જની જરૂર નથી.
બરાબર, પણ 26 નથી આવ્યો અને 30 ની આજુબાજુનો લો માર્યો, અહીંયા રેન્જ બનાવીને રેન્જનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળું તો અહીંયા રેન્જની જરૂર છે. બરાબર, બાકી 26 ને તોડી નાખો તો એ સપોર્ટ છે, તોડ્યા પછી એ રેઝિસ્ટન્સ બની ગયો, ફરી રેઝિસ્ટન્સની ઉપર નીકળું તો એ રેઝિસ્ટન્સ પાછું શું બનશે તો કે સપોર્ટ. એ સપોર્ટ ઉપર રિટેસ્ટ કરશે, ત્યાંથી એ બાઉન્સ બેક કરશે. ત્યાં ક્યાં રેન્જની જરૂર છે ભાઈ? બરાબર, પણ એ તમને ખબર હોવો જોઈએ કે આ સપોર્ટ છે. બરાબર, એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ સપોર્ટ છે અને સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે 55 ને તોડે ફરી ઉપર નીકળે તો કન્ટિન્યુએશનમાં જતા રહેશું 118 સુધી. પણ જો 55 ને તોડ્યા પછી આમ કરીને આમ નીચે આવે અને જો 26 રૂપિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો અહીં મિડલમાં ક્યાંય રેન્જ બને, રેન્જનું બ્રેકડાઉન થઈને ફરી ઉપર નીકળે તો પેલો ટાર્ગેટ 55, બીજો 85 ને ત્રીજો 118. બરાબર, એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. બરાબર, ધારી લ્યો કે આ જગ્યામાં ક્યાંક ગેપ અપ ઓપન થઈ ગયું તો પછી એને આ 118, 120 ની આજુબાજુ જો સપોર્ટ લે તો વેલ એન્ડ ગુડ, ન લે તો પછી આપણે આને એવોઇડ કરશું. બરાબર, પણ અહીંયા સપોર્ટ લે તો એક ટ્રાય મારી શકાય. ડે હાઈ પેલો ટાર્ગેટ ને બીજું 199. બરાબર, જો એ વન સાઇડેડ રહેવું હશે તો. કાલે શુક્રવાર છે એટલે કાલે કદાચ મે ભાઈ પોસિબલ કે જે બાજુ રેન્જ બ્રેક કરશે એ બાજુ માર્કેટની મુવમેન્ટ રહી શકે, કેમ કે જે આ રેન્જ છે તો રેન્જનું બ્રેકઆઉટ થશે એ બાજુ જઈ શકે. બરાબર, હવે પુટ જોઈ લો. મોર્નિંગમાં જો 90.88 એટલે કે 91 ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે અને સાથે સાથે જો આ ઝોનની ઉપર જ ક્લોઝ કરી દે તો વેલ એન્ડ ગુડ. બાકી આ પણ એક રેઝિસ્ટન્સનું કામ કરશે, મતલબ કે 100 ઉપર એક સ્ટ્રોંગ આમ ક્લોઝ કરી દે ને અને પછી એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં આવે 85 થી 90 ની આજુબાજુ તો એક બેસ્ટ ટ્રેડ બની શકે. પહેલો ટાર્ગેટ 118, બીજો 156 અને ત્રીજો 204. બરાબર, આ 3 ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 70 ને તોડે અને 70 ની ઉપર નીકળે. જો નીકળે તો મને પોસિબિલિટી ઓછી દેખાય છે એટલે મેં આ લાઈન ઝાંખી મારી છે. બરાબર, પણ ઉપર નીકળે તો પછી રિટ્રેસમેન્ટ ઉપર તમે પેલો ટાર્ગેટ 85 નું લઈને જ હાલવું પડે. બીજો તો કે 100 અને એના પછી 118. બરાબર, બીજો 100, પેલો 85, બીજો 100 અને ત્રીજો 118. પણ જો આને 54 ને બ્રેક કરે, ફરી ઉપર નીકળે ને એનું રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. અહીંયાથી પેલો ટાર્ગેટ 85, બીજો 118 અને આનાથી ઉપર નીકળે તો 156. તો આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. લાસ્ટ મોમેન્ટ ઉપર જે ચાર્ટ શેર કર્યો અને વ્યૂ શેર કર્યા એનાથી આજે કેટલા મિત્રો બચી ગયા છે એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.